હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે 7 વાગ્યા અને 50 મિનિટ થઈ છે. સરસ મસ્ત નહીં ધોઈ ફ્રેશ રેડી થઈ જાય છીએ. ગુડ મોર્નિંગ, ક્યા હુઆ, કિસને મારા મેરે બચ્ચે કો, આહો ફાવતું નહીં. ચપુ સ્કૂલમાં જતી રહ્યા, પહેલો જીવડી ઊંઘી રહ્યો તો સવારે ઉઠીને તારનો આટલામાં હડકંપ મચાવી દીધો છે. ડીગીને વાયથી હોય ને દોડ વટાડે છે. બાકી તો મિત્રો મોર્નિંગમાં સરસ માતાજીની જીવનબત્તી કરી લીધી, રૂપાળો દર્શન કરી લીધો છે. તમે એ કરી લેજો. અને એક બપોયું અત્યારે તોડી લાવ્યા મિત્રો. કાલનો 2 હતા, એમાં એક પિન્ટુભાઈ ઘેર આવ્યું હતું, એક રાતે ખાઈ ગયા હતા, અને એક પાછું નવું અત્યારે તોડી લાવ્યા. તો મસ્ત આપણી રોટલી તૈયાર થઈ જઈ છે, ગરમા ગરમ ચા રેડી થઈ જઈ છે મિત્રો. મોર્નિંગમાં મસ્ત ચા નાસ્તો કરી લઈએ મિત્રો. બાકી આજે મારા ભાઈ જોઈ છે વિસનગર, કારણ કે લગ્ન આવ્યું છે અમારા કાકા કુટુંબમાં, તો લગ્નની ખરીદી કરવા જવાનું છે. જેના હિસાબે બધાને હંગાત જવું પડે, તો આવતા જવાનું છે. બાકી તો ડીગુ ગુડ મોર્નિંગ. समरी वाणी गुड मॉर्निंग. क्या हुआ? रुको रुको रुको, तार विसनगर जवानो, पहले हाँ ते विसनगर जवानो पूछजे. विसनगर जवानो. हाँ तो मित्रों चा नास्तो करी पछी तो मित्रों 9 वागी जशे. घेरना घेर छीए અને ફાધર ને મધર 2 જણા જો વિસનગર હાલ એવાનું ગામમાં મૂકીને આવ્યા આપણે. અને આવું જવાનું છે મિત્રો ખેતરમાં ચા નાસ્તો લઈ, કારણ કે ભૂપતજીને આવ્યા છે એરંડા ઉતારો. બાકી જુલીનું બેલેન્સ જો તમે, એ ઉતરી ગયો ને, ઉતર ને ઉતરી તો મિત્રો ખેતરમાં જતા આવીએ, ચા નાસ્તો હાલતા આવીએ અને ખેતરમાં જઈ મળીએ. તો મિત્રો આવી જાય છીએ ખેતરમાં, ભૂપતજી ચા નાસ્તો ઉજેડો કરવાનું ચાલુ હોય એટલે કશું પાછળ વધારે બધું સાફ કરી નાખવાનું, પછી ઈંડોન પૂરું. તો ડીગી તો આવી ના ગાધી અમે જઈએ ઘેર. તો મિત્રો ચા નાસ્તો આલીને ઘેર આવી જાય છીએ. આપણા હાથમાં આવી જઈશું તો બળદને એવું બધું પાવાનું ચાલુ કરીએ છીએ. મમ્મી બેસો પાછળ ડીગી છો જતા. તો મિત્રો ડીગી તો આખો દાડો નાખવાનું ચાલુ, 3-4 વખત દાડો. તો મિત્રો મસ્ત દરરોજને પી દઈએ, પછી ઘરમાં જમવા રેડી થાય એટલે જમી. તો મિત્રો અત્યારે વાગી જશે 11 અને ટાઈમ થઈ ગયો છે આપણે શૂટિંગમાં જવાનો. ઘરમાં જમવાનું એ રેડી થઈ ગયું છે, તો ફટોફટ જમી લઈએ. બાકી જારીઓ મિત્રો બધી પાકી જશે. જો જારના જારીઓ રહે ને એમાં તો વ્હાઈટ દોણા દેખાય, અને આપણી જાર તો એકદમ કહી દઈએ, કારણ કે ગોમવાળી વાઈ હતી એટલા માટે. બાકી તો મિત્રો આપણા ઘરમાં જમવાનું શું બનાવ્યું છે બતાવું તમને, ફટોફટ જમી લઈએ પછી. તો મિત્રો આજ તો વડિયાનું શાક બનાવ્યું છે. જો ઘઉંની રોટલીઓ છે, પછી સવારમાં બનાવ્યો તો મિત્રો ચા નાસ્તો એ છે, અને ઠંડી છાશ છે. તો ફટોફટ જમી અને મિત્રો નીકળી જઈએ શૂટિંગમાં. ચોકમાં ટાઈગરના લાઈવ શૂટિંગની મુલાકાત કરીએ. મસ્ત મજા આવશે મિત્રો. હવે મોમેરાના સરસ કોમેડી ભાગ ચાલુ થયા મિત્રો. અત્યારે વાગ્યા છે 6:30. આજે ખૂબ લેટ કટ બતાવીએ છીએ, કારણ કે મિત્રો શૂટિંગમાં આવી અને ઓકે રેડી થઈ અને મોમેરાના કટ લેવા જવાનું હતું. તો કોનાનો દોરવાની ને એવી બધી ખરીદી કરવાની ત્યાં શૂટિંગ કરી આવ્યા. અને હવે આવ્યા છીએ વિસનગર. તો ગાડી આપણી લઈને આવી છે, તો ગેસ પૂરો થઈ ગયો છે, ગેસ પર આવવા ઉભા રહ્યા છીએ. જો જીવનલાલ છે, હું શું મોમને બધા ચોકન પહેલાં ઉભા રહ્યા. કદાચ દેખાય તો બતાવું. જો તો મિત્રો મસ્ત બજારો, હજી જવાનું છે બજારમાં, વિસનગર બજારમાં શૂટિંગ કરવાનું, કપડોની ને એવી બધી ખરીદી કરવાની છે. ક્યાં જવાનું છે તો બધું બતાવતા રહીશું. પાણીનો બાટલો બધું હંગાટ લઈને આવે. મસ્ત બજારો. બોલો હેડો હું લેવાનું છે.
નાવન તો પેલા એક ચટાપટા હાડી મસ્ત દર્પણ વાળી એટલે પૂરો હાડી પહેરે છે પૂરા માટે નહીં હાડી પહેરે છે ના તો હાડી જેમ કે પેલો લે લે મોમેરામ નહીં જવાનું મારા કોયલ માટે આ માટે પૈસા લાવ્યો તો લઈ લે તું મને ભેગો હરાઈ જાય ખબર નહીં પડે આ ખોકી શાંતિ રાખો પૈસા તારી અલામની હાડી તો તારે લેવાની હોય કે લે હું લે લે મોમેરામ બતાવ કોણ આવવાનું ગ્રો બતાવ મોનું પૈસા લાવ્યો તો લેજે જીવણિયા જો વધારાનો ખર્ચો નહીં કરવાનો જેટલો વ્યવહારમાં થતો હોય ને એટલું જ લેવાનું આપણા આજુબાજુ વાળાને આપણી જવાબદારી આપવી નહીં એટલે તમારા દીકરાની પંચાયત કરવાનું આવતું જ નહીં અમારા બે ભાઈઓને જે વ્યવહાર કરવાનો અમારે જોવાનું પડે ને એટલે વધારે લપણ સપણ તમારે નહીં કરવાની ખાલી કરે તું રાજી આ રાજી નહીં ને એક લંકાની માટે મસ્ત સાડી કઢાવી લેવાની છે એ જ લેવાની બેનો જોજો બોડ બોડ ભેડાયો છે નકા વરવાયેલો મને ચેકી થઈ ગયા તો મેરો પડી રહ્યો જો તો નહીં ઓ લઈ રાખવાનું છે લઈ લે તારી હું તો એમ કહું છું આડી નહીં લઈ આલી ને આપવો તાવ ને ટાટુ આલ દેજે મસ્ત રાહુલ આવ્યો તો મારા ગાડી બાકી હજી બીજી મોસ્ટ અમુક ખરીદી કરવાની છે બધું ચાલુ છે જોઈ લો મિત્રો બધા કપડો પહેરી ગયા સાદી લેવી છે કે ભર પડી લેવી છે તો મિત્રો આવું નીકળી જઈએ ઘેર રસ્તામાં શરબત ને એવું પીવાનું છે મળી છે તો મિત્રો જય માતાજી મિત્રો ઠંડા થવા બેસી જાય છે બોલ ગરમી પડે તો 45 ડિગ્રી ના ઉપર જો લેવાનો બદામ શેક આઈસ્ક્રીમ મારો જે કઈ ગયા ને તો ઓટોમેટિક કરી ઓકે રેડી તો મિત્રો મસ્ત નાસ્તો બાસ્તો કરી લઈએ થોડું ઓવર જીવન લાવ કરા ને મને ઇમ્પોર કરતી ભાઈ તો દિલે આઈસ્ક્રીમ બધું માય ગાડી કે મારો ઘર કે તો મિત્રો અત્યારે વાગી જશે 6 અને હવે 6 વાગી ગયા પહોંચે છે આજે ખરેખર એટલું બધું લોબુ શૂટિંગ ચાલ્યું ખૂબ લોબુ શૂટિંગ ચાલ્યું હતું વિસનગર જતા તો વિસનગરમાં 4-5 વાગી ગયા બધો મિત્રો આખો વિડીયો જોગમાં ટાઈગરનો રિયલી બતાવ્યો છે અને બજાર વચ્ચે શૂટિંગ કર્યું છે બજારમાં દુકાન હોય સાડીઓની એમાં શૂટિંગ કર્યું છે તો તમારે બધાને જોવાની મજા આવશે બાકી 6 વાગી જશે સુરત દાદા આથંબાની તૈયારીમાં હોય મિત્રો ડીકી બેન માટે લાવે છે फ्रूटी कैसे आ गया पानी गांव में गिल्ली 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 तो મિત્રો ચા બની ગઈ છે ઘરમાં તો પહેલાં ચા પી લઈએ સરસ ચા પીને પછી મળીએ તો મિત્રો 6 વાગ્યા ને 15 મિનિટ થઈ ગયા આવી જાય છીએ ચા નાસ્તો કરીને ખેતરમાં ઘાસ વાળવાનું ચાલુ છે મિત્રો એક પોટલી તો મમ્મી હાથે નાખી બીજી આપણે આવી છીએ માં બુનને સવારોનો વિસનગર જતો લગ્નોની ખરીદી કરવા માટે તો એ હજી હાલ આવ્યા છે આપણે એ વિસનગર હતા ને એ વિસનગર હતો મિત્રો આવું થઈ જાય એટલે જઈને જઈએ ઘેર પછી દૂધ ભરાવાઈ જવું છે તો મિત્રો 7 વાગી ગયા છે ઘેરના ઘેર જ છીએ ખેતરમાં જઈને સાંજની પોટલી લઈને ઘેર આવી ગયા બાકી ડીગું તો મિત્રો આખો દાડો ના કરે અમારે જો અત્યારે રોટલા કરવાનું કામકાજ ચાલુ થઈ 7 તાપ લાગે ગરમી ખતરનાક છે બાકી મિત્રો સુરત દાદા મસ્ત હાથમી જશે દૂધની બેણી ભરાઈ આવીએ નાઈને પછી મળીએ તો મિત્રો 8 વાગી જશે અને જો ये बच्चा देखो क्या कर रहा है अलिया तारी શું કરે લે બધા પાકીટ ને બધું ભેગું કરીને ભાઈ પૈસા ઢૂંઢ રહ્યા હૈ તા પાણી રાખ ભાઈ બાકી મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે
જમવામાં આપણા ઘેર શું બનાવીશું બતાવું તમને. જમવાનો ટાઈમે થઈ ગયો છે અને મિત્રો મસ્ત માતાજીની દીવાબત્તી થઈ રહી છે. પેલું શાક મેં કાંઈ સ બળતું હોય એવું શાનનું ચાલુ મેલ્યું બળી ગયું કર્યું. ફોનમાં વાતે વળી ગયું. બાકી ચોળવાનું શાકવાનું અને કારેંગણાનું શાક હતું. ઘઉંની રોટલીઓ છે, બાજરીના રોટલા છે અને દૂધ છે મિત્રો. તો પરિવાર મળી અને મસ્ત જમી લઈએ. જમીન પછી મળી મિત્રો. જમવાનું પૂરું થઈ ગયું છે. જમીન આવી ગયા છીએ કામ કરવા માટે એડિટિંગનું. બાકી તો મિત્રો આજે શૂટિંગ ખૂબ લાંબુ ચાલતું. તમે આગળ વિડીયોમાં જોયું 6 વાગે ઘેર આવ્યા હતા. વિસનગર બજાર વચ્ચે શૂટિંગ કર્યું હતું મિત્રો. પબ્લિક બહુ હતી છતાં પણ. બાકી તો આ વિડીયોને આપણે એટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે મિત્રો ફરી મળીશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.